નમસ્કાર દર્શક મિત્રો, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે। મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા તેમજ અરવલ્લી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી તાજેતરમાં યોજાઈ ગઈ। એ ચૂંટણીના પરિણામો પણ આવી ગયા, પણ આ પરિણામોમાં કેટલીક પંચાયતોમાં અસંતોષ પણ જોવા મળ્યો, જેમાં મેઘરજ તાલુકાની બાંઠીવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી વિવાદાસ્પદ બની છે। આ ચૂંટણીનું મતગણતરી થઈ જે દિવસે, એ દિવસે પ્રથમ તબક્કે પરિણામ જાહેર કર્યું, એની અંદર એક ઉમેદવારને વિજેતા જાહેર કર્યો, ત્યારબાદ થોડીવાર પછી અન્ય ઉમેદવારને વિજેતા જાહેર કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જોકે આ સામે છેલ્લે પરિણામ એ આવ્યું કે 250 કરતાં વધુ મતે ઉમેદવાર વિજેતા જાહેર થયો। આ ઉમેદવાર વિજેતા જાહેર થયા બાદ અન્ય સામેના પક્ષના અન્ય ઉમેદવારોમાં નારાજગી જોવા મળી। બીજા જ દિવસે, પરિણામના બીજા જ દિવસે તમામ હારે પરાજિત થયેલા ઉમેદવારો તેમજ મતદારો મોટી સંખ્યામાં મેઘરજ બજારથી માંડીને મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા। ત્યાં જઈને દેખાવો કર્યા અને મતગણતરી ફરી કરવા માટેની માંગ કરી। આ બાબતે તેઓએ આવેદનપત્ર પણ મામલતદારને આપ્યું। મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ આ લોકોએ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું। કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ કેટલાક દિવસો થયા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા છેવટે આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે। જે 4 ઉમેદવારો કહેવાય છે પરાજિત છે, એ લોકોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને ચૂંટણી પ્રક્રિયા અને મતગણતરી ફરીથી કરાય એના માટેની માંગ કરી છે। જોવું રહ્યું કે હાઈકોર્ટ કેવો ચુકાદો આપે છે, જો પરાજિત ઉમેદવારના પક્ષમાં જાય છે કે જીતેલા ઉમેદવારના પક્ષમાં જાય છે। પણ આ ગજગરા વચ્ચે હાલ તો પંચાયતનું સુકાન કેવી રીતે કોણ સંભાળે એ પણ પ્રશ્ન ઊભો થયો છે, જેના કારણે આગામી દિવસમાં બાંઠીવાડા વિસ્તારનો વિકાસ પણ અટકી રહે એવું લાગી રહ્યું છે। અલ્પેશ રાઠોડ, ખબર અરવલ્લી, મોડાસા। હા, મારું નામ રાયચંદભાઈ રતુભાઈ ડામોર, બોઠીવાડા ગામના આગેવાન છું અને અમારી બોઠીવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત 22/6ના રોજ યોજવામાં આવી હતી અને એનું પરિણામ તારીખ 25/6/2025ના રોજ મતગણતરી કરવામાં આવેલી હતી। મતગણતરીની અંદર અનેક પ્રકારની વ્યાપક ઉમેદવારોને રજૂઆતો હોવા છતાં તંત્રએ એમની કોઈ રજૂઆત ધ્યાનમાં લીધી નહોતી અને મતદાનની અંદર ભયંકર ગેરરીતિઓ આચરવામાં આવેલ છે અને જેના કારણે જે બોઠીવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જે જીતના ઉમેદવાર હતા એ ઉમેદવારને બાજુ પર રાખી અને એમને મળતિયા ઉમેદવારને વિજેતા જાહેર કરેલા છે। એના સંદર્ભમાં પ્રજાનો, મતદારોનો જબરજસ્ત ભાઈઓ અને બહેનોનો આક્રોશ હતો। એ અમે તારીખ 26/6ના રોજ આવેદનપત્ર પણ મામલતદાર કચેરી અમે રજૂ કરવામાં આવ્યું હતું। ઓનલાઈન કલેક્ટર સાહેબમાં પણ અમે આ બાબતની રજૂઆત ઉમેદવારોએ કરેલી છે। તેમ છતાંય અત્યાર સુધી અમને સાંભળવામાં આવી નથી, અમને આ બાબતમાં કોઈ ન્યાય મળેલ નથી, જેથી કરીને અમે હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરેલી છે અને હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે, એની અમને સંપૂર્ણ ખાતરી છે। જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીચીતા માર્ગે જઈ અને બોઠીવાડાની અંદર સમગ્ર મતદારો પંચાયત કચેરીએ ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છે અને ઉતરવાના છીએ, એમાં કોઈ બેમત નહીં। એટલે એ પહેલો જો અમને નામદાર કોર્ટમાંથી જો ન્યાય મળી જાય તો બહુ અમારા ગામની અંદર આનંદની વાત છે। મારું નામ કેશુભાઈ પૂજાભાઈ સિસોદિયા છે। હમણાં ગત સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં હું પણ ઉમેદવાર હતો અને આ સમય દરમિયાન મતદાન પણ થયું। મતદાન થયા પછી 25 તારીખે મતગણતરી થઈ। આ મતગણતરી અંદર અમને ખૂબ અન્યાય થયો છે અને એમાં 2 વાગ્યા પછી એ ગણતરીની અંદર મારું પણ નામ જાહેર થયું હતું અને ત્યાર પછી સાંજના 9 વાગે
ભાઈ બીજા હરીફ ઉમેદવાર રૂમાલજીનું નામ જાહેર થાય, આપણે જીતેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. આની અંદર અમને ખૂબ અન્યાય કર્યો છે આ તંત્રએ, અને એમના પર અમને ભરોસો પણ નથી. અને આ બાબતે અમને સહન ન થવાથી ખૂબ મોટી સંખ્યાની અંદર અમે આવેદનપત્ર પણ આપ્યું મામલતદાર કચેરીએ બીજા દિવસે, અને ત્યાર પછી અમે આ બાબતે હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન પણ દાખલ કર્યું છે. હવે એની અંદર અમને નામદાર સરકાર કદાચ ન્યાય આપશે એવો અમને ભરોસો છે, પણ ન પણ આપે તો અમે ગાંધીજીના માર્ગે જઈ અને જે અમારી જે પંચાયત ગ્રામ પંચાયત ઓફિસ છે એના આગળ